અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરી એટલે કે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપના નેતા હિરેન હિરપરાના ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ ધ્વજવંદનના કાર્યક્રમમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનો સ્ટાફ તેમજ ડોક્ટરો તેમજ ટ્રસ્ટીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા। હિરેનભાઈ હિરપરા, અશોકભાઈ ગજેરા, સાગરભાઈ ગજેરા, જાનકીબેન ગજેરા, ભરતભાઈ ધડુક, દિનેશભાઈ કાપડિયા, ડોક્ટર જીત્યા, શોભનાબેન તેમજ સિવિલ સર્જન ધારાબેન તેમજ ડોક્ટર સત્તાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના પટાંગણની અંદર આ ટ્રસ્ટના ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, ડૉક્ટર્સ, સ્ટાફ બધાની હાજરીમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે। આઝાદીના 75 વર્ષ પછી આજે ગામડાઓની અંદર પણ પ્રાથમિક સુવિધાઓ વધે, આ દેશ વિકસિત દેશ બને એ માટે દેશના પ્રધાનમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી પ્રયાસ કરી રહ્યા છે, એ પ્રયાસની સાથે સાથે ગૌરવની વાત એ છે કે મારા અમરેલી, આપણા અમરેલી માટે, આપણા જિલ્લાના વતની, આ જિલ્લાનું રતન એવા વસંતભાઈએ આ જિલ્લાની જનતા માટે એક આ સુંદર મજાની એક શાંતાબા મેડિકલ કોલેજ આ જિલ્લાને અર્પણ કરી છે। ત્યારે આજના પ્રસંગે આઝાદીના પર્વ નિમિત્તે પણ આપણે એને શુભેચ્છાઓ આપીએ, સાથે સાથે આ જિલ્લાની જનતાને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। 75મા પ્રજાસત્તાક દિને શાંતાબા મેડિકલ કોલેજમાં અને જનરલ હોસ્પિટલમાં આજે ધ્વજવંદનમાં ઉપસ્થિત રહી આજે શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના દરેક સ્ટાફ, ડૉક્ટર્સ, નર્સો એમને ખૂબ ખૂબ આ જે સુવિધા ઊભી કરી અને જે પેશન્ટોને સારામાં સારી સુવિધા આપી અને આજે નામ કર્યું છે। અને શાંતાબા જનરલ હોસ્પિટલમાં અમરેલી જિલ્લાના ભાઈઓ અને બહેનો વધારેમાં વધારે લાભ લે, આ ટ્રસ્ટ શાંતાબા હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટને વધારેમાં વધારે પ્રોત્સાહન આપે એવી શુભકામના અને નાના ગામડાઓમાંથી આવી અને જે આ લાભ લે એવી શુભકામના। થેન્ક યુ।